સરસઈ ખાતે સંત શિરોમણી શ્રી રોહિદાસ આશ્રમ ગંગાપુર ખાતે પૂજ્ય રોહિદાસ બાપાની 648મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવ નિમિત્તે ભજન સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો। આ ભજનના કાર્યક્રમમાં ચંદ્રેશ પરમાર, શોભનાબેન દાફડા, ગોવિંદભાઈ માતડ તથા અંકિત રાઠોડે ભજનની રમઝટ બોલાવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં દાતાઓને એ સેવાની સરવાની વહાવી હતી। આ કાર્યક્રમમાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં લોકો હાજર રહી આ કાર્યક્રમને માણ્યો હતો અને બધાએ સાથે ભોજન પ્રસાદનો પણ લાભ લીધેલ હતો। ડોનેશન બાકી હતું એ આજે આપણે બધા ટ્રસ્ટીઓથી અત્યારે રોકડમાં આપે છે। બોલો રોહિદાસ બાપાની। અર્જુનભાઈ ચૌહાણ પૂનમભાઈ પટેલનું સન્માન બાપુ કરે છે। જોરદાર કરજો બધા। કે સંગઠિત એક કેન્દ્ર બિંદુ અહીંયા છે। મિત્રો મેં તપેલું જોયું ને તેની અંદર 25,000 માણસો તમે હું તપેલા ઉપર તેને તારણ કરી દીધું કે નહીં આવડું મોટું તપેલું હોય ને તો એને પબ્લિક ભેગું થતું હોય એ આ આયોજકોની તાકાત છે। બાકી તો ઘણા સંતો થઈ ગયા છે, ઘણા નેતાઓ થઈ ગયા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ આપણા માં વિભૂતિ થઈ ગયા છે, માં માનવ થઈ ગયા છે। તો
બોલો. આજનો જે આ કાર્યક્રમ સંત રોહિદાસ આશ્રમ સરસઈ, તે મેં લગભગ આખા ગુજરાતમાં ઘણીવાર આંટો માર્યો છે, ઘણીવાર કાર્યક્રમો કર્યા છે, જોયું છે, પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાની અભાવ હોય છે. આજે જે આશ્રમની અંદર વ્યવસ્થા મેં જોઈ, જે બાબા સાહેબે કીધું છે સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો, જે અહીંયા સંગઠનનું જે બિંદુ છે, કાર્ય બિંદુ જેને કહેવાય, કે અહીંયા ઘણાય કે બહુ 2-3 હજાર લોકો જે ભેગા થયા હતા અને જે આશ્રમની અંદર આજે આ જન્મ જયંતિ નિમિત્તે જે લોકો આવ્યા હતા એની પૂરી વ્યવસ્થા કરવા માટે જે આયોજકો તન મહેનત કરી અને જે સરસ કાર્યક્રમ કરી રહ્યા છે તેમનો પણ હું આભારી છું. આવું દર વર્ષે આખા ગુજરાતમાં થવું જોઈએ, પણ અહીંયા જે સરસઈ મુકામે જે થયું છે તેનું ખૂબ આનંદમાં અને ખૂબ મજા આવી, તેમનો પણ હું આભારી છું. ઓકે. જય ભીમ, જય સંવિધાન. આજે સરસઈ મુકામે જે સંત રોહિદાસ આશ્રમની અંદર હું અહીંયા જે આવ્યો છું, મને ખૂબ આનંદ થયો કે આજનો જે આ માહોલ અને અહીંની જે વ્યવસ્થા, આયોજકોની જે કંઈ ગાઈડલાઈન, એથી હું ખૂબ આનંદ મને થયો. અને બીજું ખાસ કે મારી સાથે મનસુખભાઈ રાઠોડ તથા પ્રવીણભાઈ તથા નાનજીભાઈ અને અરવિંદભાઈ સરપંચ, જે આ ગ્રુપ અવારનવાર હું કહેતો હોઉં છું, હું ઉનાકાંડનો એક પીડિત હતો, એટલે કે 19/7/2016 થી 8.5 વર્ષ સુધી જેલમાં હતો. એ સમાજે ઘણો સહકાર આપ્યો, આર્થિક અને માનસિક, પણ જે મને જામીન મુક્ત કરાવવો એમાં ક્યાંક ને ક્યાંક સમાજ થોડીક બેદરકારી રહી હતી. પણ આ જે હોનાર યુવાનોએ, બાહોશ કાર્યકરોએ સુપ્રીમ કોર્ટની અંદર જઈ બેલ કરી અને મને જામીન મુક્ત કરાવ્યો, તે બધાનું આભારી છું. અને ખૂબ સહન કર્યું છે, સહન કરવાની ક્ષમતા પણ અમારામાં છે, ને અમારો કાયદેસર કહેવાય ને કે હક પણ છે અને અમારી ફરજ પણ બને છે સમાજ ઉપર થતા અત્યાચારો અને લડત આપવી અને સહન કરવું, અને જે બહાર નીકળીને ફરી કામ કરવું, ફરી પણ અમે કલ્પ પ્રકાર સાથે કામ કરશું. અને બસ મારા મિત્રો મનસુખભાઈ, પ્રવીણભાઈ ને આખી સમાજનો હું આભારી છું. જય ભીમ. જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે કાંતિભાઈને જેલમાં છોડવા માટે થઈ અને આ સમાજે મહેનત કરી છે, કેમ કે સમાજની અંદર જે સમાજ કાર્યક્રમ કરી રહ્યા છે એની અંદર સમાજે આ મહેનત કરી છે, કેમ કે બાબા સાહેબના સંવિધાન થકી કાંતિભાઈને જેલમાંથી છોડાવ્યા. કેમ કે અમે કોઈ કાંઈ કરી શક્યા નથી, કેમ કે આમ તો સંતોના ચરણોની રજ છીએ, બાબા સાહેબના ચરણોની રજ છીએ, કે બાબા સાહેબના સંવિધાન થકી કાંતિભાઈ વાળા આજે જેલ મુક્ત થયા છે. કેમ કે સમાજને ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ ફાળો આપી અને કાંતિભાઈને અને સમાજના કાર્યકરોએ જે સમાજની અંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે બદલ અમે પણ રાજી છીએ કે સમાજની અંદર આવા કાર્યક્રમ થતા રહીએ અને આપણી સમાજમાં બાબા સાહેબ જેવા, રોહિદાસ જેવા આવા જે આગેવાનો જન્મ લેતા રહીએ. અને આ સમાજ છે ને કે ધરતી નીતર નવેલડી કિનિક પૂરીની આ સાઈ તો કેતા રાણા રમ ગયા અને કેતાય ગયા નિરાશ, એમ આ ધરતીની અંદર રોહિદાસ બાપા તમને કહો આવા મહાપુરુષો જે થયા, જે વિશ્વના રત્નો છે, એ આ સમાજની અંદર રત્ન નિપજે છે અને નિપજતા જ રહે. કેમ કે આ જનતાની કુખ જ એવી છે કે આ જનતાની કુખેથી જેટલા જન્મા એટલા ભારતના બધા તમને કહું વિશ્વ રત્ન જ બન્યા છે. એટલું જ મારું કહેવું છે. અને સમાજની અંદર સંગઠિત બનો, એકાબીજાના ટાંટિયા ખેંચ છોડી દો, સંત મત પ્રમાણે સંવિધાનથી સમાજના ટાંટિયા ખેંચ બંધ કરી દો અને બને એટલો સહયોગ આપો. સંત રોહિદાસ આશ્રમની અંદર આજે અમે પધાર્યા હતા, આશ્રમની અંદર જે કાંઈ યોગદાન અને આપણી સમાજની અંદર ફંડ ફાળક એવું કાંઈ દેતા નથી, ખાલી ભોજન પ્રેમી સમાજ છે. એટલે બને એટલું કાંઈ પણ આપણી સમાજની અંદર ફૂલની પાખડી દેતા રહ્યો, જેથી કરીને આપણો ધર્મ, આપણી સમાજ બધાય આગળ વધતા રહીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય રોહિદાસ બાપા. વાહ. Good.